પ્રેઝ ધ લોર્ડ. આજનો દિવસ એ વર્ષનો એ અંતિમ દિવસ અને આવતીકાલથી એ નવા વર્ષની શરૂઆત થશે. આખું વર્ષ ઈશ્વરે તેમની અપાર દયા કૃપા આપણા પર રાખી છે અને ગત દિવસોમાં આપણે ગમે તે સંઘર્ષો અને પડકારોમાંથી પસાર થયા હો, પણ આપણે યાદ રાખીએ કે ઈશ્વરનો પ્રેમ અને તેમની કૃપા અને દયા એ દરરોજ આપણે માટે ઉપલબ્ધ છે. તે દરરોજ આપણા માટે એ નવી થાય છે. યર્મિયાનો વિલાપ તેનો 3 અધ્યાય 22 અને 23 ઉત્તેજન આપતા આપણને જણાવે છે, યહોવાની કૃપાને લીધે અમે નાશ પામ્યા નથી, કેમ કે તેમની દયા અખૂટ છે. તે દર સવારે નવી થાય છે. તમારું વિશ્વાસુપણું મહાન છે. આવો ઈશ્વરની અખૂટ દયા કૃપા અને ઈશ્વરના વિશ્વાસુપણા સાથે નવા વર્ષની શરૂઆત કરીએ. હેપી ન્યૂ યર.